પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. હુમલા બાદથી બીએસએફ જમ્મુ અને કાશ્મીર એલઓસી પર એલર્ટ છે અને અહીંથી પણ પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. બીએસએફ ટીમ એરિયા ડોમિનેશન ઓપરેશન ચલાવી રહી છે. સાથે જ સૈનિકોની નજર ફેન્સિંગની બીજી તરફ પાકિસ્તાનની નાપાક હરકતો પર પણ છે. ન્યૂઝ 18 ઇન્ડિયાની સુપર એક્સક્લુસિવ ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ. पहलगाम आतंकी हमले के बाद पूरे देश को बदले का इंतजार है और पाकिस्तान इसी नियत से बुरी तरीके से घबराया हुआ है, दहशत में है पाकिस्तान। और सीमा पर एलओसी पर यह गतिविधियां लगातार हमें देखने को मिल रही है। इस वक्त हम एलओसी के पास के इलाके में मौजूद हैं, लेकिन देश के हित को ध्यान में रखते हुए न्यूज़ 18 इंडिया न उस लोकेशन की न उस पोस्ट की जगह को बयान करेगा, लेकिन एलओसी के पास का यह एरिया है और बीएसएफ यानी बॉर्डर सिक्योरिटी फोर्स ऐसे डोमिनेशन यहाँ पर कर रहा है और नजर है पाकिस्तान की गतिविधियों पर और पाकिस्तान किस तरीके से पाकिस्तान की ओर यहाँ पर हलचल हो रही है। देखिए ये बीएसएफ के जवान यहाँ पर तैनात हैं और इनकी नज़र लगातार सीमा के उस पार जो दुश्मन हैं वो लगातार इनके रहती है। बीएसएफ वह फोर्स है जो सेना के साथ एलओसी के एरियाज में कुछ जगहों पर जम्मू कश्मीर में तैनात है और उनमें से एक एरिया ये है। तो देखिए ये तस्वीरें देखिए कि कैसे बीएसएफ की जो नज़रें हैं वह अपने दुश्मन पर वह लगातार दुश्मन पर नज़र बनाए हुए हैं और घने जंगलों का फ़ायदा उठाकर पाकिस्तान लगातार कुछ न कुछ घुसपैठ या खुराफात करने की कोशिश करता है, लेकिन जो जवान हैं वो इस तरीके से नज़र बनाए हुए हैं अपने कॉम्बिंग एरिया डोमिनेशन एक्सरसाइज से। और ये एक बहुत महत्वपूर्ण गतिविधि है भारत सरकार की ओर से, भारत की सेना की ओर से। और जाहिर सी बात है कि जब ऐसी बातें आएंगी तो पाकिस्तान की ओर से जो खलबली है वो मचनी स्वाभाविक है। ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ક્રિકેટર શોએબ અખ્તર, ડોન ન્યૂઝ, સમા ટીવી અને જીઓ ન્યૂઝનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે આ ચેનલો ભારત અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટા અને ભ્રામક સમાચાર ચલાવી રહી છે. આ ચેનલોને ભારત સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ, ખોટા, ભ્રામક નિવેદનો અને ખોટી માહિતી પ્રસારિત કરવાના આરોપસર બ્લોક કરવામાં આવી છે. આ સાથે સરકારે પહેલગામ હુમલાના અહેવાલમાં આતંકવાદીઓને ઉગ્રવાદી કહેવા બદલ બીબીસીને ચેતવણી પણ આપી છે. આતંકી હુમલાને લઈને ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન યથાવત. વેપારીઓએ બંધ પાડી રસ્તાઓ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. પહલગામમાં આતંકી હુમલાને લઈને ગુજરાતમાં આક્રોશ આસમાને છે. સોમવારે પણ અનેક શહેરો બંધ રહ્યા. વેપારીઓએ બંધ પાડી રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું. હુમલાને લઈને સોમવારે દાહોદ બંધ રહ્યું. પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈ લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો. નાગરિકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો. શહેરમાં તમામ વેપારીઓ ધંધો બંધ રાખી વિરોધમાં જોડાયા. નાની મોટી તમામ દુકાનો બંધ થતાં સડકો સુમસામ દેખાઈ. બંધના આ દ્રશ્યો છે અંબાજીના. હુમલાને લઈને બંધનું એલાન આપ્યું, જેના પગલે સવારથી જ દુકાનો ખુલ્લી ન હતી. ગબ્બર, કોટેશ્વર પણ જડબે સલાક બંધ રહ્યું. વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ કર્યો. તમામ વેપારીઓ ખોડિયાર ચોકમાં એકત્ર થયા હતા. અહીં સભા કરી હતી. જોકે અંબાજીમાં યાત્રિકોની અવરજવર યથાવત રહી હતી. અંબાજીમાં હાઈવે માર્ગ પર પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર ચોંટાડી આક્રોશ વ્યક્ત કર્યો. રિક્ષા ચાલક એસોસિએશન તેમજ જીપ એસોસિએશન પણ બંધમાં જોડાયું. અમદાવાદમાં પણ પાકિસ્તાની આતંકવાદી કૃત્યના પગલે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ક્યાંક સ્વયંભૂ બંધ, ક્યાંક શહીદોના માનમાં રેલી સ્વરૂપે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક પાકિસ્તાની ધ્વજ અને પાકિસ્તાન વિરોધના સૂત્રોચ્ચાર થયા. રસ્તા પર પાકિસ્તાનીનો ધ્વજ પેઇન્ટિંગ કરેલો જોવા મળ્યો, જ્યાં સ્થાનિકો અને વાહન ચાલકો તેના પર ચાલી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા. સુરતમાં પણ અન્નત શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા વિરોધ કરાયો. હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો. હાથમાં બેનર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો. હમ ડરને વાલે નહીં હૈ, લડને વાલે હૈ. અબ બહુત હુઆ, આતંકવાદ ખતમ કરો, પાકિસ્તાન તુમ શર્મ કરો સહિતના નારા લગાવવામાં આવ્યા હતા. આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધ પાળી વિરોધ કરાયો. પાલનપુરની બજારો સ્વયંભૂ બંધ રહી. પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જન આક્રોશ રેલી કાઢવામાં આવી. જન આક્રોશ રેલી નીકળે તે પહેલા પાલનપુરના બજારોમાં દુકાનોના શટર પડ્યા. બંધના આ દ્રશ્યો છે વડોદરાના. 4 દરવાજા વિસ્તારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. સૌથી મોટા મંગળ બજાર, વાસણ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર સદંતર બંધ રહ્યા. વેપારીઓ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારે જ આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના ખાસ સત્રમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
પહેલગામ હુમલાની કડક નિંદા કરતો ઠરાવ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો. આ પ્રસ્તાવ 23 એપ્રિલના રોજ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક પછી કેન્દ્ર સરકારે લીધેલા પગલાંને પણ સમર્થન આપે છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે યજમાન હોવાને કારણે હું સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યો હતો. આ લોકોના પરિવારોની હું કેવી રીતે માફી માંગું? મારી પાસે શબ્દો નથી. जम्मू कश्मीर की सिक्योरिटी जम्मू कश्मीर के इलेक्टेड हुकूमत की फिलहाल जिम्मेदारी नहीं है, लेकिन मैं ये मौका इस्तेमाल करके स्टेटहुड की मांग नहीं करूंगा. अब मैं किस मुंह से इस पहलगाम के वाक़ये को इस्तेमाल करके मरकज से कहूँ कि अब मुझे स्टेटहुड दो? मैं क्या, मेरी क्या इतनी सस्ती सियासत है? मुझे क्या इन 26 लोगों के मरने की इतनी कम कदर है? તો એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પાકિસ્તાન ભારતથી સમયમાં 30 મિનિટ પાછળ છે, પરંતુ વિકાસમાં પાકિસ્તાન ભારતથી 30 વર્ષ પાછળ છે. પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવું પડશે. पाकिस्तान ये समझना ज़रूरी है कि आप किस देश के खिलाफ ये कार्रवाई कर रहे हैं. उनका जो एनुअल बजट है हमारी मिनिस्ट्री ऑफ डिफेंस के बजट उससे बढ़ के है, और वो लोग जो है भारत से उनका टाइम आधा घंटा पीछे है. उन्होंने आधा घंटा पीछे नहीं है, उन्होंने 30 साल पीछे है भारत से. और वहाँ के जो पॉलिटिशियन जो ये क्या बोलते बड़बड़ापन बोलते हैं ना, ये बकबक कर रहे हैं ना, मत करो ऐसा. તો પહેલગામ આતંકવાદી હુમલા પર કોંગ્રેસ નેતા શશી થરૂરના એક નિવેદનથી તેમની પાર્ટી કોંગ્રેસમાં હોબાળો મચી ગયો છે. શશી થરૂરના નિવેદન પર કોંગ્રેસના નેતાઓ પણ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. શશી થરૂરે કહ્યું છે કે પહેલગામ હુમલાની ઘટનામાં ખાનગી વ્યવસ્થા તંત્રની નિષ્ફળતાને નકારી શકાય નહીં, પરંતુ દરેક વખતે સફળતા શક્ય નથી. શશી થરૂરની આ ટિપ્પણી પર કોંગ્રેસના નેતા ઉદિત રાજ ગુસ્સે થયા. તેમણે શશી થરૂરને પૂછ્યું કે તેઓ કોંગ્રેસમાં છે કે ભાજપમાં. There was not foolproof intelligence. Obviously, there was some failure, but the question is whether the inevitable investigation that is required should be the priority now, or whether a credible response should be the priority now. In due course, there will have to be an investigation by the government, because it's the government's own responsibility to fix accountability and figure out what happened. And I hope they will do so. But we've got the example of Israel. October 7th, the world's best intelligence services, according to everybody, were taken by surprise on October 7th just 2 years ago. And my own view very clearly is that it seems to me that just as the Israelis are waiting till the end of the war before they demand accountability and answers, similarly, we too should first see the present crisis through, and then definitely there should be an accounting. તો કોંગ્રેસના નેતા ઉદિત રાજે શશી થરૂરના નિવેદન ઉપર સખત વાંધો ઉઠાવ્યો છે. ઉદિત રાજે કહ્યું છે કે જ્યારે 26/11નો હુમલો ચાલી રહ્યો હતો ત્યારે મોદીજીએ મનમોહન સિંહની સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે પ્રશ્ન પૂછવાને બદલે થરૂર ભાજપને ટેકો આપી રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકરોને ખોટો સંદેશ આપી રહ્યા છે. शशि थरूर को पूछना चाहिए, उरी, पठानकोट और आपका पहलगाम, पुलवामा में आतंकवादी मार करते चले तो गए, पकड़ लिया क्या? अब नहीं 10 सवाल पूछेंगे आप? नहीं, बिल्कुल पूछेंगे. नहीं, वो कांग्रेस से सवाल पूछते हैं और बीजेपी से सवाल नहीं पूछते हैं. बीजेपी का समर्थन वो कर रहे हैं तो हमारे कार्यकर्ता में क्या मैसेज जाएगा? हमारा कार्यकर्ता क्या सोच रहा होगा कि चलो ये हमारी सरकार है, हमारी सरकार जवाबदेही है. बीजेपी की सरकार के बारे में कहेंगे अरे इंटेलिजेंस फेल्योर और देशों में भी होता है. एक तरह से आपने जस्टिफाई कर दिया.